નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોવાના છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયનો 5.17 જોયો હતો. આજે આપણે સ્વાધ્યાયનો 5.18 જોવાના છીએ. સ્વાધ્યાયનો 5.18 ઓકે. NCERT ની અંદર તમે રકમ ચેક કરજો. શું કહ્યું છે જરા જુઓ. 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ બોલ 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે, તો દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે એ આપણે શોધવાનું છે. બરોબર. તો અહીંયા આગળ બે બિલિયર્ડ બોલ છે, એક છે A અને બીજો છે B. બરોબર. બંનેનું દર સમાન છે. માસ ઓફ A બોલ કેવું હોય તો કેટલું છે 0.05 કિલોગ્રામ અને બંનેનો વેગ પણ સમાન છે. જો A દડાનો વેગ આપણે કેવો હોય તો A દડાનો વેગ VA બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ. એની સામે જે આવી રહ્યો છે દડો એ B દડો છે, એનું પણ દર કેટલું છે 0.05 કિલોગ્રામ અને આના કરતો બિલકુલ વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય છે અને એનો પણ વેગ કેટલો છે 6 મીટર પ્રતિ સેકન્ડ અને બંને અથડાય છે. હવે જરા જુઓ, વેગ સદિશ રાશિ છે. હવે A દડાનો આ દિશામાંનો વેગ v આપણે ધન લઈએ તો B દડાનો એનાથી વિરુદ્ધ દિશામાંનો વેગ કેવો લેવો પડે, ઋણ લેવો પડશે. ખ્યાલ આવ્યો આની અંદર? કારણ કે વેગ કેવી રાશિ છે, સદિશ રાશિ. હવે આ બંને દડા જે છે એ એકબીજા તરફ ગતિ કરતા શું થાય છે, અથડામણ અનુભવે છે. બરોબર. આ અથડામણ પહેલાની સ્થિતિ છે. આ સ્થિતિ ક્યાંની છે, અથડામણ પહેલા. બરોબર છે. હવે જેવી અથડામણ થાય એટલે પહેલા કરતો વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો અહીંયા આગળ આપણે લખીએ કે અથડામણ પછી જો આપણે વાત કરીએ તો અથડામણ પછી એ દડો જે છે એ આ દિશામાં ગતિ કરતો હતો, હવે એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં પહેલા જેટલા વેગથી જ ગતિ કરશે, વેગ બદલાતો નથી. તો આ એ દડો જે છે બરોબર એ હવે એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. હવે જે વેગ થશે va' બરાબર કેટલો છે 6 મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ આપણે આ દિશામાંની ગતિ માટે વેગ કેવો લીધેલો છે, ધન. હવે અથડામણ પછી જો વેગ આ દિશામાં થઈ જાય, આ જે એ દડો છે આ દિશામાં ગતિ કરે તો આપણે એને કેવો લેવો પડશે, માઈનસ લેવો પડશે. તો -6 મીટર પ્રતિ સેકન્ડ. અને B દડો જે છે એ પહેલા આ દિશામાં ગતિ કરતો હતો, અથડામણ પછી એનાથી બિલકુલ કઈ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો VB' બરાબર કેટલા થઈ જશે 6 મીટર પ્રતિ સેકન્ડ. એ હવે ધન થઈ જશે કારણ કે આપણે આ x અક્ષની ધન દિશામાંની જે ગતિ છે એને ધન વિચારેલી છે. ઓકે. તો VB' કેટલો થઈ ગયો 6 મીટર પ્રતિ સેકન્ડ. પહેલા આટલી વસ્તુ ક્લિયર. આ અથડામણ પહેલાની સ્થિતિ, આ અથડામણ પછીની સ્થિતિ. ઓકે. તો અથડામણ પછી દરેક બોલે બીજા દડા પર લગાડેલો જે આઘાત છે એ આપણે શોધવાનું છે. તો એના માટે આપણે શું કરીશું જરા જુઓ. સૌપ્રથમ આપણે વાત કરીએ A બોલ માટે. ઓકે. તો A બોલ માટે જો આપણે વાત કરીએ તો શરૂઆતમાં એ દડો અહીંયા આગળ છે તો એનું પ્રારંભિક વેગમાન આપણે શોધી શકીએ, અંતિમ સ્થિતિમાં વેગમાન અહીંયાથી શોધી શકીએ અને આઘાત, બળનો આઘાત બરાબર શું થાય, વેગમાનમાં થતો ફેરફાર. આપણે એ સૂત્રનો જ યુઝ કરવાના છે. તો એ દડા માટે જો આપણે વાત કરીએ તો પ્રારંભિક વેગમાન જો આપણે કેવું હોય P ઇનિશિયલ તો શું થઈ જાય, ma * v થાય ને, દર ગુણ્યા વેગ એટલે શું થઈ જાય, પ્રારંભિક વેગમાન. તો પ્રારંભિક વેગમાન P ઇનિશિયલ બરાબર દર કેટલું છે 0.05 કિલોગ્રામ, વેગ કેટલો છે 6 મીટર પ્રતિ સેકન્ડ. તો પ્રારંભિક વેગમાન કેટલું થાય 6 × 35 એટલે 0.3 કિલોગ્રામ * મીટર પ્રતિ સેકન્ડ. આ શું થઈ ગયું, દડાનું એ દડાનું પ્રારંભિક વેગમાન. હવે એ દડાનું જો અંતિમ વેગમાન આપણે શોધી કાઢીએ, એ દડાનું અંતિમ વેગમાન જેને આપણે કહી દઈએ P ફાઇનલ, તો એ કેટલું થઈ જશે, તો એનું દર કેટલું છે, દર તો એના એ જ છે, દર ચેન્જ થવાનું નથી. તો ma * શું આવશે va'. તો P ફાઇનલ દર કેટલું છે તો આપણે જાણીએ છીએ 0.05 કિલોગ્રામ અને વેગ કેટલો થઈ જાય છે -6 મીટર પ્રતિ સેકન્ડ. એટલે P ફાઇનલ વેગમાન જે છે કેટલું થઈ જશે
0.3 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ અંતિમ વેગમાન થઈ ગયું બરોબર આ કયા દડા માટેની વાત છે એ દડા માટેની તો અહીંયા આગળ આપણે જો શોધવું હોય કે બી દડા વડે એ દડા પર લાગતો બળનો આઘાત જો આપણે કહેવું હોય કોના વડે ભાઈ બી દડા વડે એ દડા પર લાગતો બળનો આઘાત બરાબર કેવો હોય તો a ના વેગમાનમાં થતો ફેરફાર કહેવામાં આવશે તો એ દડાના વેગમાનમાં થતો શું કહેવાય ફેરફાર જરા સમજજો આ સ્ટેટમેન્ટ કે ભાઈ આપણે બી દડા વડે એ દડા પર લાગતો બળનો આઘાત કેવો હોય તો શું શોધી શકાય એ દડાના વેગમાનમાં થતો ફેરફાર તો એ દડાના વેગમાનમાં કેટલો ફેરફાર થયો તો એ દડાના વેગમાનમાં થયેલો ફેરફાર કેવો હોય તો p ફાઇનલ માઈનસ શું કહેવાય p ઇનિશિયલ તો એ દડાનું અંતિમ વેગમાન કેટલું છે તો -0.3 માઈનસ પ્રારંભિક વેગમાન કેટલું છે 0.3 તો કેટલું થઈ જાય -0.6 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ તો આ થઈ ગયો બી દડા વડે એ દડા પર લાગતો બળનો આઘાત આ બી દડા વડે એ દડા પર લાગતો બળનો આઘાત બરાબર શું કહેવાય એ દડાના વેગમાનમાં થતો ફેરફાર જે આપણે વેગમાનમાં થતો ફેરફાર શોધી કાઢ્યો છે p ફાઇનલ માઈનસ p ઇનિશિયલ સેમ પોઝિશન આપણે બી દડા માટે વિચારીશું તો બી દડા માટે જો આપણે વિચારીએ તો ચલો બી દડા માટે પ્રારંભિક વેગમાન જો આપણે કહેવું હોય જેને આપણે p ઇનિશિયલ કહી દઈએ તો શું કહેવાય mb vb બરોબર ચલો પ્રારંભિક વેગમાન કેટલું થશે દર કેટલું છે 0.05 વેગ કેટલો છે -6 તો કેટલા થઈ જશે -0.3 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ જો બી દડાનું અંતિમ વેગમાન કેવું હોય તો એને કહી દઈએ આપણે p ફાઇનલ mb શું થઈ જાય vb ડેશ પોઝિશન આના જેમ જ ચલો mb બરાબર દર કેટલું 0.05 ગુણ્યા vb કેટલો છે વેગ ધન થઈ જાય છે જુઓ 6 મીટર પ્રતિ સેકન્ડ તો કેટલા થઈ જશે 0.3 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ અંતિમ વેગમાન થઈ ગયું બી દડાનું હવે જો હવે અહીંયા આગળ એ દડા વડે બી દડા પર લાગતો બળનો આઘાત બરાબર જો આપણે કેવું હોય તો શું થાય બી દડાના વેગમાનમાં થતો ફેરફાર કહેવાશે સ્ટેટમેન્ટ બરોબર સમજી લેજો આની અંદર ભૂલ પડવી જોઈએ નહીં કે ભાઈ એ દડા વડે બી દડા પર કેટલો બળનો આઘાત લાગ્યો કારણ કે બળનો આઘાત એટલે કે ધક્કો જ્યારે લાગશે તો વેગમાનમાં ફેરફાર કોનો થશે બી દડાના તો અહીંયા આગળ બી દડાના વેગમાનમાં થતો ફેરફાર કહેવાશે બરોબર એ દડા વડે બી દડા પર લાગતો બળનો આઘાત બરાબર બી દડાના વેગમાનમાં થતો શું કહેવાય ફેરફાર તો વેગમાનમાં કેટલો ફેરફાર થયો તો p ફાઇનલ માઈનસ p ઇનિશિયલ p ફાઇનલ કેટલા 0.3 માઈનસ p ઇનિશિયલ કેટલા છે તો -0.3 બરોબર તો 0.3 પ્લસ 0.3 માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા તો 0.6 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ તો આ એ દડા વડે બી દડા પર લાગતો શું મળી ગયો બળનો આઘાત આ ધન મળ્યો અને આ ઋણ મળ્યો બરોબર એકના વેગમાનમાં થતો ફેરફાર ધન મળે તો બીજાના શું મળે છે ઋણ મતલબ કે બંને એકબીજાથી કેવા વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હશે એવું આપણે કહી શકીએ છીએ બરોબર તો અહીંયા આગળ આપણે એવું લખી શકાય કે અહીં બંને દડા એકબીજાથી કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે ઓકે તો આ રીતે તમે આખો ક્વેશ્ચન ગણી શકો છો બહુ સરળ એવો ક્વેશ્ચન છે ઈઝીલી તમે ટેકલ કરી શકો ચલો આને નોટ કરો નોટ કરી લો આને ઓકે ચલો જવા દઈએ હવે એના પછી 5.19 જોઈએ નોટ કરી લેજો આને 5.19 ની અંદર શું કહ્યું છે
એ પણ એકદમ સરળ એવો ક્વેશ્ચન છે. આપણે જે વેગમાન સંરક્ષણનો નિયમ ભણ્યા હતા એનો યુઝ કરી અને એનો જવાબ તમારે લાવવાનો છે. પ્રમાણમાં સરળ દાખલો થઈ જશે તમારા માટે. બરોબર, કઈ નથી એની અંદર. ઓકે, એની અંદર શું કહ્યું છે જરા જોઈએ. રકમ ચેક કરજો કે 100 કિલોગ્રામ દળની ઘનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ ફોડવામાં આવે છે. બરોબર છે. તો અહીંયા આગળ આપણે સ્વાધ્યાયનો 5.19 બરોબર. ઓકે, અહીંયા આગળ શું કહે છે 100 કિલોગ્રામ દળની એક ઘન છે અને એની અંદરથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ ફોડવામાં આવે છે. સમજી લો કે અહીંયા આગળ એક ઘન વિચારીએ. સપોઝ આ રીતની ઘન વિચારી લઈએ અને એની અંદરથી એક સેલ ફોડવામાં આવે છે. બરોબર છે. ઓકે, હવે જરા જુઓ શું કહ્યું છે. ઘનનું દર આપણને આપેલું છે 100 કિલોગ્રામ, તો આપણે ઘનનું જે દર છે એને કહી દઈએ m1 અને જે સેલ છે એનું દર કહી દઈએ m2. બરોબર, તો ઘનનું દર જો કેવું હોય આપણે અહીંયા લખીએ કે ઘનનું દર જે બંદૂક છે એનું દર m1 બરાબર કેટલું છે 100 કિલોગ્રામ. હવે શું કહ્યું છે જો 100 કિલોગ્રામ દળની ઘનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ ફોડવામાં આવે છે. આ જે સેલ છે એ સેલનું દર જો આપણે કહેવું હોય તો એ કેટલું છે 0.020 કિલોગ્રામ. બરોબર, દળનો એક સેલ ફોડવામાં આવે છે. ઘનની નારમાંથી બહાર આવતા સેલની ઝડપ, આ જે સેલ બહાર આવી રહ્યો છે એની ઝડપ એટલે કે શું કહેવાશે v2. બરોબર, અને v2 બરાબર આપણને આપેલા છે 80 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે સેલનો વેગ જો આપણે કહેવું હોય તો સેલનો વેગ v2 બરાબર કેટલો છે 80 મીટર પ્રતિ સેકન્ડ. તો ઘન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? તો ઘનની ઝડપ, ઘનની રિકોઇલ ઝડપ અથવા તો એમ કહીએ રિકોઇલથી મળતી ઘનની ઝડપ v1 આપણે શોધવાની છે. શોધી કાઢીએ. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણને શું કહ્યું છે. અહીંયા આગળ આપણી જોડે એક બંદૂક હતી. બરોબર, બંદૂક આ રીતની હોય ને, આ રીતની બંદૂક હતી. જે બંદૂક છે એનું દર આપણને આપેલું છે કેટલું છે 100 કિલોગ્રામ. અહીંયા m1 બરાબર કેવું હોય તો કેટલું કહેવાય 100 કિલોગ્રામ. બરોબર, એની અંદરથી જે સેલ છોડવામાં આવે છે આ રહ્યો સેલ, એ સેલનું દર આપણને આપેલું છે 0.020 કિલોગ્રામ અથવા તો 0.02 કિલોગ્રામ. બરોબર, તમારે જે લખવું હોય એટલું સેલનું દર છે. હવે સેલની જે ઝડપ છે, જે સેલ છૂટી રહ્યો છે એની ઝડપ કેટલી 80 મીટર પ્રતિ સેકન્ડ. તો રિકોઇલથી મળતી ઘનની ઝડપ તમને યાદ છે વેગમાન સંરક્ષણનો નિયમ ભણાવતી વખતે મેં તમને કહ્યું હતું કે જ્યારે ઘનમાંથી સેલ છોડવામાં આવે, બુલેટ છોડવામાં આવે તો ઘન પર સેલની ગતિની વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે છે, જેને શું કહેવામાં આવે છે રિકોઇલ. જે આ દિશામાં હશે, જે v1 છે એ v1 આ દિશામાં હશે ને આપણે શોધવાનું છે. તો કઈ રીતે શોધીશું? સિમ્પલ આઈડિયા. વેગમાન સંરક્ષણના નિયમનો જ આપણે યુઝ કરવાના છીએ. તો અહીંયા આગળ જો એ યુઝ કરીએ તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી, વેગમાન સંરક્ષણના નિયમ પરથી જો કહેવું હોય તો ઘન પ્લસ સેલ, ઘન પ્લસ સેલનું પ્રારંભિક વેગમાન બરાબર ઘન પ્લસ સેલનું અંતિમ વેગમાન. એટલે ભાઈ આવો જ હતો નિયમ કે વેગમાન સંરક્ષણનો નિયમ એવું કહે છે કે કોઈ પણ પદાર્થનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. તો અહીંયા પ્રારંભિક સ્થિતિમાં ઘન પ્લસ સેલનું પ્રારંભિક વેગમાન કેટલું થશે વિચારો. પ્રારંભિક સ્થિતિમાં ઘન અને સેલ બંને કેવા છે? સ્થિર. જ્યારે આપણે ટ્રિગર દબાઈ નથી તો પ્રારંભિક વેગમાન કેટલું થાય? 0 થાય. ખ્યાલ આવે છે? કારણ કે શરૂઆતમાં ઘન કેવી છે? સ્થિર. સેલ પણ કેવો? સ્થિર. તો વેગમાન કેટલું થાય? બંનેનું 0 થાય. પરંતુ જ્યારે સેલ છોડવામાં આવે છે, જે ફાયર કરવામાં આવે છે, તો ઘન પ્લસ સેલનું અંતિમ વેગમાન કેટલું થાય? તો ઘનનું વેગમાન કેવું હોય તો શું થાય?
સેલ છોડ્યા પછી તો m1 v1 અને સેલનું શું થશે તો m2 v2 થાય ને આ પ્રારંભિક વેગમાન અને આ શું થયું અંતિમ વેગમાન હવે જરા જુઓ તમારે v1 શોધવાનું છે તો m2 v2 બરાબર ની આ બાજુ લાવીએ તો m1 v1 બરાબર માઈનસ m2 શું થઈ જશે v2 તમારે v1 શોધવાનું છે તો v1 બરાબર માઈનસ m2 બાય m1 શું થઈ જશે v2 તો v1 બરાબર ચલો માઈનસ m2 બરાબર સેલનું દર 0.02 કિલોગ્રામ m1 બરાબર કેટલા છે 100 કિલોગ્રામ અને v2 બરાબર કેટલા છે તો 80 મીટર પ્રતિ સેકન્ડ ચલો સાદુરૂપ આપી દો કેટલું થાય છે 0.02 ગુણ્યા 80 ભાગ્યા 100 એટલે 0.016 મીટર પ્રતિ સેકન્ડ જવાબ મળશે 0.016 મીટર પ્રતિ સેકન્ડ આ કોની ઝડપ આવી ગઈ ઘનની ઝડપ જે recoil થી મળે છે એવું આપણે કહી શકીએ છીએ ઋણ નિશાની શું દર્શાવે છે કે કઈ દિશામાં તો સેલની ગતિની વિરુદ્ધ દિશામાં આ વેગ હોય છે તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે ઘનની ઝડપ અથવા એમ લખીએ કે ઋણ નિશાની દર્શાવે છે કે ઘનની ઝડપ સેલની ગતિની કઈ દિશામાં હોય છે વિરુદ્ધ દિશામાં હોય છે કહી શકાય ને v1 જે છે આ દિશામાં હશે v2 જે છે એ આ દિશામાં હશે ખ્યાલ આવી ગયો એની અંદર તો તમારે જસ્ટ વેગમાન સંરક્ષણનો નિયમ જ એપ્લાય કરવાનો છે ચલો આને નોટ કરો ઓકે હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 5.20 એની અંદર શું કહ્યું છે જરા જુઓ એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે તો બોલ પર લાગુ પાડેલો બળનો આઘાત કેટલો હશે એ આપણે શોધવાનું છે અને બોલનું દર 0.015 કિલોગ્રામ છે હવે જરા જુઓ એક બેટ્સમેન છે જે એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય એટલે કે પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ બંને કેવી હશે સમાન હશે જેને આપણે v કહી દઈએ તો એ કેટલી છે 54 કિલોમીટર પ્રતિ કલાક બરોબર તો એને પહેલા મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 54 ગુણ્યા 1000 ભાગ્યા શું થશે 3600 તો આ બંને ગયા અહીંયા 18 તરી 54 અહીંયા 18 દુ 36 2 5 10 એટલે 5 તરી કેટલા આવશે 15 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે આ દડાની પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ બંને કેવી હશે સમાન હશે ઓકે ની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે દડાનું આવર્તન થીટા બરાબર કેટલા ડિગ્રીના ખૂણે થાય છે 15 ડિગ્રી 45 ડિગ્રીના કોણે આવર્તન કરે છે 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે બોલ પર લાગુ પાડેલો બળનો આઘાત કેટલો હશે અને બોલનું જે દર છે એ આપણને આપેલું છે કેટલું છે 0.15 કિલોગ્રામ તો બોલ પર લાગુ પાડેલો બળનો આઘાત આપણે શોધવાનો છે લાગુ પાડેલો બળનો આઘાત આપણે શોધવાનું છે ઓકે તો શું કરીશું તો એના માટે અહીંયા આગળ જોજો કે સમજી લો કે હું આ રીતની સ્થિતિ કહું સપોઝ તો કોઈ દડો આ રીતે આવી રહ્યો છે બરોબર અહીંયા આગળ બેટ્સમેન ઊભો છે તો એ બેટ્સમેન એને ફટકારે છે ત્યારે એની ગતિ આ દિશામાં થઈ જાય સપોઝ બરોબર હવે જરા જુઓ કે અહીંયા આગળ જે આવર્તન થયું છે થીટા બરાબર કેટલા ડિગ્રીના ખૂણે 45 ડિગ્રીના ખૂણે આવર્તન થયું છે પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ બંને કેવી છે સમાન છે એવું આપણે વિચારવાનું છે બરોબર તો આ સ્થિતિની અંદર આપણે એક જ વસ્તુ વિચારીશું કે વેગમાનમાં થતો ફેરફાર એ જ બળનો આઘાત આપણને આપી દેશે તો એના માટે આપણે એક સ્થિતિ એવી વિચારીએ કે અહીંયા આગળ
પ્રારંભિક અને અંતિમ સ્થિતિ બંને સ્થિતિમાં તો વેગમાનનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. તો અહીંયા આગળ આપણે લખીએ કે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિમાં બોલનું વેગમાન જો આપણે કહેવું હોય તો એ બંને સમાન મૂલ્યના જ હશે, પરંતુ વિરુદ્ધ દિશામાં હશે. p1 p2 શું થઈ જશે? mv. દર કેટલું છે? તો 0.15 કિલોગ્રામ અને વેગ કેટલો છે? તો 15. બરોબર. એટલે તમે સાદુરૂપ આપશો એટલે તમને 2.25 જવાબ મળશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એટલે કે આ બંને વેગમાનના જે ફેરફાર છે, પ્રારંભિક સ્થિતિનું વેગમાન અને અંતિમ સ્થિતિનું વેગમાન બંને કેવા હશે? સમાન મૂલ્યના હશે, પરંતુ વિરુદ્ધ દિશામાં હશે. કારણ કે જો દડો આમ આવી રહ્યો છે અને જાય છે આ દિશામાં, મતલબ કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનની દિશા કેવી હશે? વિરુદ્ધ દિશામાં હશે. તો વેગમાન અથવા તો એમ કહીએ કે પ્રારંભિક વેગમાન p1 એન્ડ અંતિમ વેગમાન p2 કેવા હશે? સમાન મૂલ્યના, પરંતુ વિરુદ્ધ દિશામાં હશે. બંનેના મૂલ્યો સમાન હશે, પરંતુ દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. તો એના ઉપરથી જો આપણે વેગમાનનો ફેરફાર કેવો હોય તો ડેલ્ટા p સદિશ શું કહેવાશે? ડેલ્ટા p સદિશ બરાબર શું થઈ જશે? p2 સદિશ માઈનસ શું થઈ જાય? માઈનસ p1 સદિશ. આમ તો બંને ધન હોય તો શું લખાય? p2 p1. પરંતુ અહીંયા આગળ બંને સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હશે? વિરુદ્ધ દિશામાં. એટલે p2 માઈનસ શું કરે? p1. બરોબર છે. p2 ધન રાખ્યા તો p1 શું રાખવા પડે? ઋણ રાખવા પડશે. તો ડેલ્ટા p સદિશ બરાબર p2 સદિશ માઈનસ પ્લસ શું થઈ જશે? p1 સદિશ. આટલું થઈ જશે વેગમાનમાં થતો ફેરફાર. ઓકે. હવે આપણે શોધવાનો છે બળનો આઘાત. હવે બળનો આઘાત શોધવા માટેનું સૂત્ર તમને યાદ છે? બળનો આઘાત શોધવા માટેનું સૂત્ર તમને ખબર છે કે ન્યૂટન સેકન્ડ લો પરથી તો F સદિશ * ડેલ્ટા t બરાબર શું થઈ જાય? ડેલ્ટા p સદિશ. એટલે હવે યાદ છે ન્યૂટન સેકન્ડનો F બરાબર ડેલ્ટા p બાય ડેલ્ટા t. તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p બરાબર F * શું થઈ જાય? ડેલ્ટા t. આ થઈ ગયો બળનો આઘાત. અને બળનો આઘાત કોના બરાબર હોય? વેગમાનના ફેરફાર જેટલો. પરંતુ મેં અહીંયા સદિશ સ્વરૂપ ધ્યાનમાં લીધું. કેમ? એનું રીઝન એ છે કે અહીંયા આગળ કંઈક ના કંઈક ખૂણો બને છે, એટલા માટે આપણે સદિશ સ્વરૂપ ધ્યાનમાં લઈશું. તો ફાયદો શું થાય જરા જુઓ. F સદિશ * ડેલ્ટા t બરાબર ડેલ્ટા p સદિશ બરાબર શું લખાય? તો p2 સદિશ પ્લસ p1 સદિશ, જે આપણે શોધી ચૂક્યા છીએ. હવે F સદિશ * ડેલ્ટા t બરાબર આપણે આનું મૂલ્ય લેવું છે. તો મૂલ્ય લેવું હોય બળના આઘાતનું, તો એના માટે શું કરીશું? અંડર રૂટ શું થઈ જશે? p2² પ્લસ p1² પ્લસ 2p2 * p1 શું થઈ જાય? cos θ. સૂત્ર યાદ કરો. બળનું આપણે સૂત્ર મેળવ્યું હતું ને આવું કે f1² f2². આપણે આનું મૂલ્ય મેળવવું હોય તો અંડર રૂટ f1² પ્લસ f2² પ્લસ 2f1 * f2 cos θ. અહીંયા વેગમાનનું મૂલ્ય મેળવવાનું છે, એટલે કે બળના આઘાતનું. તો એના માટે અંડર રૂટ શું થઈ જાય? p2² પ્લસ p1² પ્લસ 2p2 * p1 cos θ. ઓકે. હવે જરા જુઓ કે અહીંયા આગળ બળનો આઘાત F * ડેલ્ટા t બરાબર અંડર રૂટ, ચલો p2 અને p1 બંનેના મૂલ્યો તો કેવા છે? સમાન છે. મેં પહેલા જ વાત કરી. બરોબર. બંનેના મૂલ્યો સમાન હોય તો અલગ અલગ નામ લખવાની જરૂર નથી. p2 ને પણ p1 જ કહી દઈએ. તો p1² + p1² પ્લસ અહીંયા શું થઈ જાય? 2p1² * cos θ. θ બરાબર કેટલા? 45 ડિગ્રી. તો બળનો આઘાત = અંડર રૂટ p1² + p1² કેટલા થઈ જશે? 2p1². બરોબર. 2p1² થઈ જાય ને, તો 2p1² પ્લસ અહીંયા શું થઈ જશે? 2p1² * cos 45 ની કિંમત કેટલી થાય? √1/√2. અથવા તો પછી એપ્લાય કરીએ. ચલો ઉતાવળ છે નહીં. cos 45. ઓકે. હવે જરા જુઓ કે આ બંનેમાંથી કોમન શું નીકળે? તો તમે કહેશો 2p1² કોમન નીકળી જાય. તો 2p1² કોમન નીકળી ગયો. તો અહીંયા શું વધ્યું? 1 + 1. 2p1² કોમન નીકળે કેટલા વધ્યા? અહીંયા 1 + 1
અને અહીંયા આગળ શું વધશે cos થીટા ઇન્ટુ શું થઈ જાય cos થીટા થીટા બરાબર કેટલા 45 ખ્યાલ આવ્યો ને ભાઈ આ બંનેમાંથી 2p1² કોમન કાઢ્યા તો અહીંયા શું વધ્યું 1 + 1 * cos 45 હવે જરા જુઓ કે p1² નું વર્ગમૂળ નીકળી જાય p1² નું વર્ગમૂળ કેટલું નીકળ્યું p1 તો અંડર રૂટ અહીંયા શું વધ્યું 2 કૌંસની અંદર અહીંયા આગળ શું વધશે અહીંયા આગળ સમજી લો કે 2 p1² નું વર્ગમૂળ p1 નીકળી ગયું 2 * 2 * 1 એટલે આ કેટલા થઈ ગયો 2 પ્લસ અહીંયા કેટલા આવશે 2 આની સાથે પણ ગુણાયેલા છે એટલે અહીંયા કેટલા થઈ જશે 2 * cos 45 બરોબર 2 * cos 45 cos 45 ની કિંમત આપણે એપ્લાય કરી દઈશું p1 ની કિંમત આપણે જાણીએ છીએ 2.25 અંડર રૂટ 2 + 2 * cos 45 ની કિંમત 1/√2 ઓકે સાદુરૂપ આપી દઈએ તો સાદુરૂપ શું થાય જુઓ બળનો આઘાત F * Δt બરાબર અહીંયા શું થશે 2.25 એમના અંડર રૂટ 2 પ્લસ અહીંયા કેટલા થઈ જાય 2 ના 2 ભાગ પાડવાના તો અંડર રૂટ 2 ઇન્ટુ શું થાય અંડર રૂટ 2 આના 2 ભાગ પાડીએ તો શું થાય અહીંયા આગળ જગ્યા થોડી ઓછી પડશે તો આને કાઢી નાખીએ અહીંયા આગળ લખીએ જો F * Δt બરાબર કેટલા થશે 2.25 એમના અંડર રૂટ ચલો 2m9 પ્લસ આ જે 2 છે એના 2 ભાગ પાડો તો 2 ભાગ પાડીએ તો કેટલા થાય √2 ઇન્ટુ √2 1/√2 તો √2 કેન્સલ થઈ જશે તો બળનો આઘાત બરાબર 2.25 √2 પ્લસ વર્ગમૂળમાં 2 એટલે કિંમત કેટલી થાય 1.41 સમથિંગ થશે 1.42 કરી દેશો તો પણ વાંધો નથી તો 2.25 √2 ની 3.41 તો 2.25 3.41 નું વર્ગમૂળ કાઢો 3.41 નું વર્ગમૂળ કાઢો લગભગ 1.8 થશે તો બળનો આઘાત F * Δt બરાબર 4.2 ન્યૂટન * સેકન્ડ જેટલો થશે આ બળના આઘાતનું શું મળ્યું મૂલ્ય ખ્યાલ આવી ગયો આની અંદર સાદુરૂપ તમે તમારી રીતે આપી શકો છો કોઈ એની અંદર પ્રોબ્લેમ નથી ઓકે એક વાર ફરીથી સમજાવી દઉં કે આપણે જે દડો છે એને θ બરાબર 45 ડિગ્રી જેટલું આવર્તન કરાવીએ છીએ દડાનું દર આપેલું છે વેગ પણ આપેલો છે અને આપણને એમ કહ્યું છે કે બોલ પર લાગુ પડેલ બળનો આઘાત શોધો તો મેં પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં બોલનું જે વેગમાન છે એ તો કેવું મળશે સમાન મળશે કેમ કારણ કે દડાનું દર સમાન છે બંને સ્થિતિમાં વેગ પણ સમાન છે એટલા માટે અહીંયા આગળ જો કહેવું હોય તો p1 = p2 = mv એ કેટલું મળ્યું 2.25 ન્યૂટન * સેકન્ડ p1 અને p2 એ બંને સમાન મૂલ્યના પરસ્પર કેવા હોવાના વિરુદ્ધ દિશામાં એટલે વેગમાનનો ફેરફાર ΔP સદિશ બરાબર p2 સદિશ માઈનસ p1 સદિશ તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા હવે આપણે આનું મૂલ્ય શોધવાનું ક્યારે જરા જોજો કે જ્યારે આપણે બળનો આઘાત શોધતા હોય તો F સદિશ * Δt સદિશ બરાબર શું લખાય ΔP સદિશ મેં તમને શીખવાડ્યું ન્યૂટન સેકન્ડ લો પરથી તો બળનો આઘાત બરાબર ΔP સદિશની જગ્યાએ આ સૂત્ર તો બળનો આઘાત બરાબર આપણે એનું મૂલ્ય શોધવાનું છે બળના આઘાતનું તો આનું શું કરવું પડે √p2² + p1² + 2p2 * p1 cos θ હવે જસ્ટ ખાલી એટલું વિચારો કે p2 અને p1 તો સમાન છે તો p2 ની જગ્યાએ મેં p1 લખ્યા તો p1² + p1² + 2p1² * cos 45 હવે મેં અહીંયા આગળ સાદુરૂપ અહીંયાથી તમે તમારી રીતે આપી શકો પરંતુ મેં અહીંયા આગળ કંઈક એવું વિચારેલું છે કે p1² + p1² કેટલા થયા 2p1² + 2p1² * cos 45 હવે આ બંનેમાંથી 2p1² કોમન નીકળી ગયા તો અહીંયા શું વધ્યું 1 + 1 * cos 45 બરોબર છે ઓકે હવે જરા જુઓ કે p1² જે છે એનું વર્ગમૂળ નીકળે એ નીકળી ગયું p1 તો અંડર રૂટ અહીંયા શું વધ્યું 2 * 2 પ્લસ અહીંયા શું થશે 2 * cos 45 આ બે આની સાથે ગુણાયેલા છે આ બંને પદો સાથે એટલે p1² નું વર્ગમૂળ નીકળી ગયું p1 અહીંયા 2 જે છે કૌંસના બંને પદો સાથે ગુણાયેલા તો 2 * 2 પ્લસ 2 * કેટલા થઈ જશે cos 45
તો p1 બરાબર આપણને કિંમત ખબર છે 2.25 √2 પ્લસ 2 * cos 45 ની કિંમત 1/√2 સાદુરૂપ આપ્યું તો 2.25 √2 પ્લસ 2 ના 2 ભાગ પાડે √2 * √2 * 1/√2 કેન્સલ √2 ની કિંમત અહીંયા એપ્લાય કરી 1.41 અને સાદુરૂપ આપ્યું વર્ગમૂળ કાઢ્યું તો બળનો આઘાત આપણને કેટલો મળે છે 4.2 ન્યૂટન * સેકન્ડ બરોબર સારો દાખલો છે પ્રમાણમાં સરળ રહેશે આને નોટ કરી લો બહુ સરસ દાખલો છે ઓકે હવે સ્વાધ્યાયનો 5.21 એની અંદર શું કહ્યું છે જરા જોજો 5.21 ની અંદર આપણને એવું કહ્યું છે કે દોરીના એક છેડે બાંધેલો 0.25 કિલોગ્રામ દરના પથ્થરને દોરીના એક છેડે એક પથ્થર બાંધેલો છે જેનું દર m બરાબર 0.25 કિલોગ્રામ છે દરના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં કેટલી ત્રિજ્યાના વર્તુળમાં તો 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રોટેશન પર મિનિટ ની ઝડપથી ઘુમાવવામાં આવે છે એટલે કે ફ્રીક્વન્સી આવૃત્તિ કેટલી છે 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ બરોબર આ આવૃત્તિને પહેલા પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 40 ભાગે કેટલા કરવા પડે 60 તો આ આવૃત્તિ કેટલી થઈ જશે પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં તો કેટલા થઈ જાય 2/3 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ બરોબર આવૃત્તિ થઈ ગઈ ઘુમાવવામાં આવે છે તો દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું હશે ઘુમાવવામાં આવે તો દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું હશે એ આપણે શોધવાનું છે જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય જો દોરી મહત્તમ કેટલું 200 ન્યૂટનનું તણાવ સહન કરી શકે તો પથ્થરને કેટલી મહત્તમ ઝડપથી ઘુમાવી શકાય એ બીજો ક્વેશ્ચન છે તો અહીંયા આગળ આપણને શું કહેલું છે જરા સમજો કે અહીંયા આગળ એક પથ્થર છે જેને એક દોરી સાથે બાંધેલો છે કઈ આ રીતની સ્થિતિ બરોબર અહીંયા આગળ એક m દળનો પથ્થર બાંધેલો છે આ જે દોરી છે એની ત્રિજ્યા બરોબર કેટલી છે 1.5 મીટર બરોબર અને એને વર્તુળાકાર માર્ગે આ રીતે ઘુમાવવામાં આવે છે આ પથ્થરને તો આ વર્તુળાકાર પથની ત્રિજ્યા કેટલી થઈ 1.5 મીટર દોરીનું દર આપણને આપેલું છે અને જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે એની આવૃત્તિ કેટલી છે 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ જેને આપણે પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરેલી છે તો દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું હશે પહેલો એક ક્વેશ્ચન તો ભાઈ અહીંયા આગળ આ પથ્થરને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી જે કેન્દ્રગામી બળ છે એ કોણ પૂરું પાડતું હશે તો તણાવ બળ T તો અહીંયા આગળ ધ્યાન રાખવાનું છે કે પથ્થરને વર્તુળાકાર પથ પર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે છે તણાવ બળ પૂરું પાડે છે આ યાદ રાખજો એટલે અહીંયા આગળ આપણે લખવું એવું લખી શકાય કે કેન્દ્રગામી બળ બરાબર શું થઈ જાય તણાવ બળ થઈ જાય અથવા તો આ રીતે લખીએ કે તણાવ બળ બરાબર શું થઈ જશે કેન્દ્રગામી બળ ખ્યાલ આવી આની અંદર તો આ પથ્થરને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે તણાવ બળ તો તણાવ બળ T બરાબર આપણે સૂત્ર લખવું હોય તો કેન્દ્રગામી બળનું સૂત્ર શું થાય mv²/r પરંતુ સાહેબ અહીંયા આપણને વેગ નથી આપ્યો પરંતુ તમને અહીંયા આગળ ફ્રીક્વન્સી તો આપેલી છે ફ્રીક્વન્સી પરથી તમે ઓમેગા શોધી શકો ઈઝીલી શોધી શકો કઈ રીતે જરા જુઓ તો એના માટે આપણે જાણીએ છીએ કે અહીંયા લખીએ કે ઓમેગા બરાબર શું થાય 2πf તો ઓમેગા બરાબર 2π f બરાબર ફ્રીક્વન્સી કેટલી 2/3 તો ઓમેગા બરાબર કેટલા થઈ જશે 4/3 રેડિયન પ્રતિ સેકન્ડ ઓકે તો આ ઓમેગા થઈ ગયો તો અહીંયા આગળ જો એને કન્વર્ટ કઈ રીતે કરીશું તો તણાવ બળ T બરાબર m
વેગ v બરાબર શું લખતા આપણે r * ઓમેગા, તો r * ઓમેગા નો શું થાય સ્ક્વેર અપર શું થઈ જશે r થઈ જશે. ક્લિયર? v ની જગ્યાએ જે રેખીય વેગ છે આ વર્તુળાકાર પથ પર જ્યારે આ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એનો રેખીય વેગ v બરાબર શું લખ્યો r * ઓમેગા. તો જો સાદુરૂપ આપતો તણાબળ t બરાબર m અહીંયા સ્ક્વેર કરો તો r² * ઓમેગા સ્ક્વેર અપન શું થઈ જાય r કેન્સલ, તો તણાબળ t બરાબર m * r * ઓમેગા સ્ક્વેર થઈ ગયું. તો તણાબળ t બરાબર દર આપણને આપેલું છે 0.25 કિલોગ્રામ. ઓકે, ત્રિજ્યા આપેલી છે 1.5, ઓમેગા આપણે શોધી કાઢ્યા છે 4π/3 અને એનો શું થશે સ્ક્વેર. સાદુરૂપ તમે ઈઝીલી આપી શકો, પાઈ ની કિંમત 3.14 લખી કાઢજો. તો અહીંયા આગળ ઉદ્ભવતું જે તણાબળ છે એ તમને મળશે 6.6 ન્યૂટન. ખ્યાલ આવી ગયો આની અંદર? તો અહીંયા દોરીમાં ઉદ્ભવતું તણાબળ T કેટલું હશે 6.6 ન્યૂટન જેટલું હશે. ઓકે, હવે ક્વેશ્ચન એ છે કે જો તણાબળ, જો દોરી મહત્તમ તણાબળ કેટલું 200 ન્યૂટનનું ખમી શકતી હોય તો દોરીને મહત્તમ કેટલા વેગથી ઘુમાઈ શકાય એ મહત્તમ ઝડપ આપણે શોધવાની છે. તો અહીંયા આગળ આપણે લખીએ કે તણાબળ T મેક્સિમમ થાય તો એ વખતે m * v² પણ મેક્સિમમ થાય अपन શું થઈ જાય r. આના આ સૂત્ર છે. તણાબળ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, બરોબર? તો T મેક્સિમમ થાય તો v પણ કેવો થાય મેક્સિમમ થાય. હવે આપણે v મેક્સિમમ શોધવાનો તો એને કરતા બનાવો તો v² મેક્સિમમ બરાબર, તો અહીંયા આગળ લખજો કે T મેક્સિમમ બરાબર 200 ન્યૂટન હોય ત્યારની વાત છે આ, બરોબર? તો તણાબળ T મેક્સિમમ બરાબર mv² મેક્સિમમ અપન r, તો v² મેક્સિમમ બરાબર શું થઈ જશે એને કરતા બનાયા તો T મેક્સિમમ * r અપન શું થઈ જવાનું m થઈ જશે. તો v² મેક્સિમમ = T મેક્સિમમ કેટલું છે 200 ન્યૂટન, ત્રિજ્યા આપણને ખબર છે 1.5 અને દર કેટલું છે તો 0.25. તો v² મેક્સિમમ બરાબર સાદુરૂપ આપી દેવાનું કેટલું થાય છે અને એનું વર્ગમૂળ કાઢી દેજો. સીધે સીધું વર્ગમૂળ લખી કાઢું છું 34.6 મીટર પ્રતિ સેકન્ડ. જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢજો. તો મહત્તમ આટલી ઝડપથી જે પથ્થર છે એને ફેરવી શકાય. અહીંયા આગળ લખવા દેવું લખજો કે પથ્થરને મહત્તમ v મેક્સિમમ જેટલી ઝડપથી ઘુમાવી શકાય છે. ખ્યાલ આવી ગયો આની અંદર? તો આ થઈ ગયો સ્વાધ્યાયનો 5.21. ઓકે, ચલો આને નોટ કરી લો. ઓકે, હવે સ્વાધ્યાયનો 5.22 એની અંદર શું કહ્યું છે જરા જુઓ. તો એની અંદર આપણને એવું કહ્યું છે કે ઉપરના સ્વાધ્યાય 5.21 માં જોઈએ મહત્તમ ઝડપ કરતો વધુ ઝડપ આપતો દોરી એકાએક તૂટી પડે, કારણ કે મહત્તમ ઝડપ કરતો આપણે એને વધુ ઝડપથી ઘુમાવા જઈશું તો દોરી શું થશે તૂટી જશે. તો તૂટ્યા બાદ પથ્થરનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય? પહેલો, પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાઈ જશે, એટલે કે આ દિશામાં ફેંકાઈ જશે. દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે, કે સી પથ્થર સ્પર્શક સાથે એવા કોણે ગતિ કરશે કે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત હશે. અલ્યા ભાઈ, આપણે વર્તુળાકાર પથ પર જ્યારે ગતિ થતી હોય પથ્થરની, આપણો પથ્થર બરોબર, આ એની ત્રિજ્યા મેં તમને સમજાવેલું છે. આપણે જોયા કે ભાઈ કેન્દ્રગામી બળ બરાબર શું હોય છે તણાબળ T. હવે પથ્થર જ્યારે આ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો દરેક બિંદુ પાસે એનો જે વેગ છે કઈ દિશામાં હોય સ્પર્શકની દિશામાં. તો અહીંયા આગળ આપણે મહત્તમ ઝડપ કરતો વધુ ઝડપથી પથ્થરને ઘુમાવા જઈશું તો પથ્થર શું થશે દોરી જે છે એ તૂટી જવાની છે. દોરી તૂટી જાય તો પથ્થર કઈ દિશામાં ગતિ કરે વેગની દિશામાં, એટલે કે સ્પર્શકની દિશામાં. તો અહીંયા આગળ આપણે કયો ઓપ્શન સાચો કહી શકીશું? તો બી ઓપ્શન સાચો રહેશે કે દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરે છે. તો અહીંયા આગળ લખીએ જવાબ દોરી, બી ઓપ્શન સાચો છે. દોરી તૂટે તે ક્ષણથી પથ્થર
તે ક્ષણથી પથ્થર કઈ દિશામાં? તો સ્પર્શકની દિશામાં ગતિ કરે છે. દોરી તૂટે તે ક્ષણથી પથ્થર કઈ દિશામાં ગતિ કરશે? તો સ્પર્શકની દિશામાં. કારણ લખવું હોય તો લખી કાઢજો. કારણ કે વર્તુળાકાર ગતિ માટે દરેક બિંદુ પાસે પદાર્થનો વેગ કઈ દિશામાં હોય છે? સ્પર્શકની દિશામાં હોય છે. બરોબર છે. એટલે અહીંયા આગળ આ વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે આપણે ગતિ કરાવતા હોય અને મહત્તમ ઝડપ કરતો વધુ ઝડપે જો ગતિ કરાવવા જઈએ તો દોરી શું થાય? તૂટી જાય. જેવી દોરી તૂટી જાય એટલે કઈ દિશામાં ગતિ કરશે? તો સ્પર્શકની દિશામાં ગતિ કરશે. ખ્યાલ આવી ગયો આની અંદર? તો આ થઈ ગયો 5.22. ઓકે, 5.23 જે છે એ તમે જાતે કેલ્ક્યુલેટ કરી શકો એવું છે. જસ્ટ સીધા જવાબ આપવાના છે. અહીંયા આપણા બધા ક્વેશ્ચન પૂરા થાય છે. ઓકે, નોટ કરવાની.